નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું ધોરણ 11 વિષય છે ભૂગોળ। નવી બુક પ્રમાણે પાઠ નંબર 8 વાતાવરણ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીશું વાતાવરણ પાઠના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। પ્રશ્ન નંબર 1, વાતાવરણ એટલે શું? વાતાવરણમાં આવેલા વિવિધ પદાર્થો વિશેની માહિતી આપો। તો આપણે સવિસ્તારથી મિત્રો પ્રશ્નોનો જવાબ લખવાનો છે। પ્રથમ વાતાવરણની વ્યાખ્યા જોઈ લઈએ। મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નવંશ આવરણ પૃથ્વી પરના આવરણો છે। પૃથ્વી સપાટીની ચારે બાજુ વીંટળાયેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। વાતાવરણ રંગહીન, સ્વાદરહિત, વાસરહિત ગુણો ધરાવતો હવાનું આવરણ છે। તે સ્થિતિસ્થાપકતા અને દબનીયતાનો ગુણ પણ ધરાવે છે અને તે પારદર્શક છે। પારદર્શક એટલે મિત્રો આપણે હવા કે જે વાતાવરણ છે એની આરપાર જોઈ શકીએ છીએ। વાતાવરણ અવકાશી પદાર્થોથી પૃથ્વીનું રક્ષણ કરે છે। વાતાવરણના વાયુની અંદર વાતાવરણમાં નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21% અને બાકીના 1% ભાગમાં અન્ય વાયુઓનો સમાવેશ થાય છે। અન્ય વાયુઓની અંદર વાત કરીએ તો ઓર્ગન છે એ મિત્રો 0.93%, કાર્બન ડાયોક્સાઇડ 0.03%, નિયોન, હિલિયમ, ઓઝોન, હાઇડ્રોજન, મિથેન, ક્રિપ્ટોન અને ઝેનોન વગેરેનો સમાવેશ થાય છે। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને પોતાના ખોરાક તૈયાર કરવામાં તેનો ઉપયોગ કરે છે। માનવી અને પ્રાણીઓ શ્વાસમાં ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે। ઓઝોન વાયુનું પડ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરે છે। એટલે કે મિત્રો જે નુકસાન કરતા કિરણો આવે છે સૂર્યમાંથી એને ઓઝોન જે છે એ વાયુ શોષી લે છે। નાઇટ્રોજન વનસ્પતિ સૃષ્ટિને જીવંત રાખે છે। વાતાવરણમાં પાણી ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે। પાણી હવામાં હિમણો, જલબુંદો અને વરાળના રૂપમાં પણ હોય છે। વાતાવરણમાં વાદળો, ધુમ્મસ વગેરે વરાળના સ્વરૂપો છે। વરાળ એ સૂર્યની ગરમી શોષી લેનારો વાતાવરણનો મુખ્ય ઘટક છે। વાતાવરણમાં અસંખ્ય રજકણો અને ક્ષારકણો આવેલા હોય છે। ઉષાના અને સંધ્યાના દ્રશ્યો, ધુમ્મસ, વાદળ વગેરે બનવાની પ્રક્રિયામાં હવામાં રહેલા રજકણોને આભારી છે। એટલે કે રજકણોના કારણે મિત્રો આ બધા વાદળોને એ આપણને દેખાય છે। પ્રશ્ન નંબર 2, વાતાવરણની સ્તર રચનાની આકૃતિ દોરીને સમજાવો। તો મિત્રો આ પ્રકારની તમારે જે છે એ આકૃતિ દોરવાની રહેશે। ક્ષોભ સીમા જે છે એટલે કે ક્ષોભ આવરણ સૌથી નીચે, ત્યારબાદ સમતાપ આવરણ, એની અંદર ઓઝોન આવરણ પણ જે છે મિત્રો આવી જાય છે। ત્યારબાદ મધ્ય આવરણ એટલે કે સમતાપ સીમા અને ઉષ્માવરણ એટલે કે મધ્યાવરણ સીમા। તો આ પ્રકારની તમારે જે છે એ મિત્રો આકૃતિ દોરવાની રહેશે। હવે આપણે વાત કરીશું કે પૃથ્વી સપાટીથી ઊંચે અનુભવાતા તાપમાનના ફેરફારને કારણે વાતાવરણના 4 આવરણો પાડવામાં આવ્યા છે। પહેલું છે ક્ષોભ આવરણ। તો પૃથ્વી સપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે। ઉષ્ણ કટિબંધના પ્રદેશ પર તે 16 કિલોમીટર, સમશીતોષણ કટિબંધના પ્રદેશ પર 12 કિલોમીટર અને શીત કટિબંધના પ્રદેશ પર 8 કિલોમીટરની ઊંચાઈ સુધી ક્ષોભ આવરણ ફેલાયેલું છે। વાતાવરણના તોફાનો, હવાનું સંચરણ, ગાજવીજ, વાદળ, વરસાદ, વંટોળ વગેરે આ આવરણમાં અનુભવાય છે। પૃથ્વી પરના હવામાન અને આબોહવાના નિર્માણમાં તેનો મોટો ફાળો છે। પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે। 1 કિલોમીટરની ઊંચાઈએ જતાં 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે। એટલે કે એટલું તાપમાન ઓછું થાય છે। ક્ષોભ આવરણની ઉપરની સપાટી કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાને ક્ષોભ સીમા કહે છે। આ વિસ્તાર વિમાનના ઉડ્ડયન માટે ખૂબ જ અનુકૂળ છે। ત્યાર પછીના આવરણની વાત કરીએ તો આવે છે સમતાપ આવરણ। જ્યાં ક્ષોભ આવરણ પૂરું થાય ત્યાંથી લઈને
50 કિલોમીટરની ઊંચાઈ સુધી સમતાપ આવરણ વિસ્તરેલું છે. આ આવરણમાં તાપમાન લગભગ સ્થિર રહે છે, તેથી તેને સમતાપ આવરણ કહે છે. અહીં હવા અત્યંત સ્વચ્છ અને પાતળી છે, તેથી જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે. આશરે 50 કિમીની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે, તે સીમાને સમતાપ સીમા કહે છે. આશરે 20થી લઈને 40 કિલોમીટર વચ્ચેની ઊંચાઈમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે, તેથી સમતાપ આવરણને આ ભાગને ઓઝોન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો આ ભાગની અંદર શોષાઈ જાય છે અને પૃથ્વી સપાટી સુધી પહોંચતા નથી. નંબર 3, મધ્યાવરણ. સમતાપ આવરણની ઉપર વાતાવરણના આશરે 50થી 80 કિલોમીટરની ઊંચાઈ સુધીના ભાગને મધ્યાવરણ કહે છે. આ આવરણમાં ઊંચે જતાં તાપમાન ઘટતું જાય છે. લગભગ 80 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન ઘટતું અટકી જાય છે અને આ ઊંચાઈને મધ્યાવરણ સીમા કહે છે. ત્યારબાદ નંબર 4, ઉષ્માવરણ. તો મધ્યાવરણના ઉપરના આવરણને ઉષ્માવરણ કહે છે. ઉષ્માવરણ એટલે મિત્રો સૌથી ઉપરનું આવરણ. તે 80 કિલોમીટરની ઊંચાઈએથી શરૂ થઈ જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી આવરણ વિસ્તરેલું છે, એટલે કે એની ઉપર બીજું કોઈ હવે આવરણ નથી. અહીં હવા અતિશય ગરમ અને એકદમ પાતળી હોય છે. આ આવરણમાં 350 કિલોમીટરની ઊંચાઈએ આશરે 900 સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના સતત પ્રહારના કારણે ઉષ્માવરણની હવાનું આયનીકરણ થાય છે, તેથી વાતાવરણના આ આવરણનું બીજું નામ આયનાવરણ કહે છે. પૃથ્વી પરના રેડિયો પ્રસારણ માટે આ આવરણ ખૂબ જ ઉપયોગી છે. આ આવરણમાં કેટલીક વાર ધ્રુવ પ્રદેશોમાં ઊંચે આકાશમાં મેરુજ્યોત જોવા મળે છે. ત્યારબાદ મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર 3, આબોહવા એટલે શું? આબોહવાના તત્વો વિશે માહિતી આપો. પ્રથમ આપણે આબોહવાની વ્યાખ્યા જોઈ લઈએ. વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે. સામાન્ય રીતે જે તે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની હવામાનની પરિસ્થિતિ ઉપરથી તે પ્રદેશની આબોહવા નક્કી થાય છે. એટલે મિત્રો ટૂંકમાં 35 વર્ષ સુધીનું હવામાન જોવામાં આવે છે અને તેની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે. આબોહવાના તત્વોમાં પહેલું છે સૂર્યઘાત અને તાપમાન. સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યઘાત કહે છે. સૂર્યઘાતનું પ્રમાણ અક્ષાંશ આધારિત હોય છે. ઉષ્ણકટિબંધમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી તાપમાન ઊંચું રહે છે, જ્યારે ધ્રુવ પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું અનુભવાય છે. સૂર્યઘાત અને તાપમાન પરથી જે તે પ્રદેશની આબોહવા ગરમ, ઠંડી, સમ કે વિષમ નક્કી થાય છે. દબાણ અને પવનો. અક્ષાંશ, સમુદ્રથી અંતર, પ્રાકૃતિક રચના, ભૌગોલિક સ્થાન, ઊંચાઈ, જંગલ પ્રદેશો વગેરે કારણસર હલકા અને ભારે દબાણો રચાય છે. ભારે દબાણ પરથી હલકા દબાણ તરફ હવા ગતિ કરે છે. સમુદ્ર ઉપર ભારે દબાણ હોય છે ત્યારે અહીંના ભેજવાળા પવનો હલકા દબાણવાળા ભૂમિખંડો તરફ વાય છે અને વરસાદ આપે છે. સમુદ્ર પરથી આવતા ઠંડા પવનોના કારણે કિનારાની હવા સમ રહે છે. સૂકા પવનો જે ભાગમાં વાય છે ત્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે અને આબોહવા વિષમ બને છે. આમ દબાણ અને પવનો જે તે પ્રદેશની આબોહવામાં ફેરફાર લાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ભેજ અને વરસાદ. વાતાવરણમાં વરાળ રૂપે રહેલા પાણીને ભેજ કહે છે. ભેજનું પ્રમાણ બાષ્પીભવનની તીવ્રતા પર આધાર રાખે છે. સૂકા રણ પ્રદેશમાં ઓછા વરસાદના કારણે અને ધ્રુવ પ્રદેશમાં નીચા તાપમાનના કારણે બાષ્પીભવન મંદ થતું હોવાથી હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે, તે વરસાદ ઓછો પડે છે. વિષુવવૃત્તીય પ્રદેશમાં વધુ ગરમીના કારણે બાષ્પીભવન વધુ થાય છે અને દુનિયાનો સૌથી સરેરાશ વધુ વરસાદ અહીં પડે છે. તેથી વિષુવવૃત્તીય પ્રદેશની આબોહવા ગરમ અને ભેજવાળી હોય છે. પ્રશ્ન નંબર 4, આબોહવા પર અસર કરતા પરિબળો જણાવી કોઈ પણ 2 પરિબળો વિશે ચર્ચા કરો. તો મિત્રો આબોહવા ઉપર જે અસર કરે છે એ પરિબળો આ પ્રમાણે છે: અક્ષાંશ, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, સમુદ્રથી અંતર, મહાસાગરના પ્રવાહો, જમીનના પ્રકાર,
જંગલોનું પ્રમાણ, પવનો તથા પર્વતમાળાની દિશા અને ઢોળાવ. હવે આપણે વાત કરીશું પ્રથમ પવનો. તો પવનોની દિશા અને તેની ગતિની આબોહવા પર અસર થાય છે. ઠંડા પ્રદેશો પરથી આવતા પવનો ઠંડા હોય છે. તે જ્યારે ગરમ પ્રદેશો પર વાય છે ત્યારે તેના તાપમાનમાં ઘટાડો કરે છે. ગરમ પ્રદેશો પરથી આવતા પવનો ગરમ હોય છે. તે જ્યારે ઠંડા પ્રદેશો પર વાય છે ત્યારે તે તાપમાનમાં વધારો કરે છે. સમુદ્ર તરફથી વાતા ગરમ અને ભેજવાળા પવનો વરસાદ આપે છે અને જમીન વિસ્તાર પરથી વાતા સૂકા પવનો વરસાદ આપતા નથી. આમ પવનો આબોહવાના નિર્માણ પર અસર કરે છે. નંબર 2, સમુદ્રથી અંતર. જમીન અને પાણીની ગરમી સંગ્રહ કરવાની અને આપ-લે કરવાની શક્તિ જુદી જુદી હોય છે. પૃથ્વી પર આવેલા મહાસાગરો અને ભૂમિખંડો પર આ અસર સ્પષ્ટ જોવા મળે છે. સમુદ્ર કિનારા નજીકના વિસ્તારમાં સમુદ્રની અસરના કારણે આબોહવા સમકાત રહે છે. સમુદ્રથી દૂર ખંડના અંદરના ભાગોમાં તાપમાન ઊંચું રહે છે અને વરસાદ ઓછો પડે છે. મુંબઈ, લંડન, સિંગાપુર વગેરે શહેરો દરિયા કિનારે હોવાથી અહીં સમઘાત આબોહવા હોય છે. દિલ્હી, મોસ્કો, અમૃતસર, લાહોર ખંડસ્થ છે, તેથી અહીં વિષમ આબોહવા છે, એટલે કે સમુદ્રથી દૂર છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. શોભ આવરણ. મિત્રો, આગળ આપણે જોઈ લીધું છે, ફરીથી એને એક વખત રિપીટ કરી દઈશું. તો શોભ આવરણ પૃથ્વી સપાટીની સૌથી નજીકનો વાતાવરણનો સ્તર છે, એટલે કે નીચેનો સ્તર છે. તેથી સરેરાશ ઊંચાઈ આશરે 10 કિલોમીટર અંદાજવામાં આવે છે. ઉષ્ણ કટિબંધીય પ્રદેશ પર તે 16 કિલોમીટર, સમશીતોષણ કટિબંધીય પ્રદેશ પર 12 કિલોમીટર અને શીત કટિબંધીય પ્રદેશ પર 8 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. પૃથ્વી સપાટી પરની જીવસૃષ્ટિ પર આ આવરણની અસર થાય છે. વાતાવરણના તોફાનો, હવાનું સંચરણ, ગાજવીજ, વાદળ, વરસાદ, વંટોળ વગેરે આ આવરણની અંદર અનુભવાય છે. પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે. 1 કિલોમીટરની ઊંચાઈએ જતાં 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. વાતાવરણના કુલ વાયુદ્રવ્યના લગભગ 75% જેટલો વાયુદ્રવ્ય, પાણીની વરાળ અને રજકણો આ વાતાવરણમાં આવેલા છે. શોભ આવરણની ઉપરની સપાટી કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાને શોભ સીમા કહે છે. આ વિસ્તાર વિમાનના ઉડ્ડયન માટે ખૂબ અનુકૂળ છે. નંબર 2, ઉષ્માવરણ. મધ્યાવરણની ઉપરના આવરણને ઉષ્માવરણ કહે છે. તે 80 કિલોમીટરની ઊંચાઈએથી શરૂ થઈ જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી વિસ્તરેલું છે. અહીં હવા અતિશય ગરમ અને એકદમ પાતળી હોય છે. આ આવરણમાં 350 કિલોમીટરની ઊંચાઈએ આશરે 900 સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોને સતત પ્રહારના કારણે ઉષ્માવરણની હવાનું આયનીકરણ થાય છે. રેડિયના તરંગો આ આવરણની વીજભાર મુક્ત હવા સાથે અથડાઈ પરાવર્તિત થઈ પૃથ્વી ઉપર પાછા આવે છે. તેથી પૃથ્વી પરના રેડિય પ્રસારણ માટે આ આવરણ ખૂબ ઉપયોગી છે. અહીં ધ્રુવ પ્રદેશો તરફ ઊંચે આકાશમાં મેરુજ્યોત પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે તફાવત લખીશું હવામાન અને આબોહવા. પ્રથમ જોઈએ હવામાન. તો કોઈ સ્થળની કોઈ એક સમયની કે નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાના વાતાવરણની સરેરાશ સ્થિતિને હવામાન કહે છે. હવામાન સવાર, બપોરનો અને સાંજનો કે રાત્રિનો કે દિવસનો હોઈ શકે છે. કોઈપણ પ્રદેશની લાંબા ગાળાના વાતાવરણની સરેરાશ સ્થિતિ એટલે કે 35 વર્ષ જેટલા હવામાનની સ્થિતિને આબોહવા કહે છે. શિયાળા અને ઉનાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ દર્શાવે છે. હવામાનનો આધાર તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ પર રહેલો છે. હવામાન સેલ્સિયસ કે ફેરનહીટમાં રજૂ થાય છે. આબોહવાનો આધાર અક્ષાંશ, જંગલોનું પ્રમાણ, પવનો, ઢોળાવ, સમુદ્રથી અંતર, ઊંચાઈ, પ્રવાહો, જમીનના પ્રકાર વગેરે પર રહેલો છે. આબોહવા વિષમ, અતિવિષમ, ભેજવાળી વગેરે શાબ્દિક વર્ણનમાં રજૂ થાય છે. પ્રશ્ન નંબર 4, આબોહવામાં પરિવર્તનની અનુભવાતા પરિણામોની ચર્ચા કરો. તો આબોહવામાં પરિવર્તન થવાથી નીચેના પ્રમાણેના પરિણામો અનુભવાય છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થવા પામ્યો છે. તાપમાનમાં થયેલા વધારાના કારણે
વિશ્વના હિમક્ષેત્રોની સીમાઓ ઘટવા લાગી છે, તેથી સમુદ્રના પાણીની સપાટી ઊંચી આવવા લાગી છે. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં વરસાદની અનિયમિતતા અનુભવાય છે. કેટલાક પ્રદેશોમાં અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે. ક્યારેક કમોસમી વરસાદ પણ થાય છે. આબોહવામાં પરિવર્તનના કારણે પાકની લણણી અને વાવણી પર વિપરીત અસર થાય છે. એટલે કે ખેત ઉત્પાદન પર પણ વિપરીત અસરો થઈ રહી છે. ઓઝોન વાયુનું પડ પાતળું બન્યું છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની માત્રા પૃથ્વી પર વધવા લાગી છે. તેથી કેન્સર, ત્વચાના રોગ એટલે કે ચામડીના રોગ, મોતિયો તથા અન્ય રોગોનો વધારો થઈ રહ્યો છે. પૂર, દુષ્કાળ, ચક્રવાત, હિમપ્રપાત, ભૂસ્ખલન, કરાવર્ષા એટલે કે મિત્રો હિમવર્ષા વગેરે કુદરતી ઘટનાઓમાં અતિશયતા વધી છે એટલે કે વધારો થયો છે. વૈશ્વિક તાપવૃદ્ધિ વિશે ટૂંકી નોંધ લખો. છેલ્લા કેટલાક વર્ષોથી તાપમાનમાં વધારો નોંધાયો છે. વૈશ્વિક તાપમાન વધવાથી આ પ્રક્રિયાને વૈશ્વિક તાપવૃદ્ધિ કહે છે. ઉદ્યોગોના કારણે ઉત્પન્ન થતો ધુમાડો, પરિવહનના સાધનો થકી ઉત્સર્જિત થતા વાયુઓ, અશ્મિભૂત બળતણના દહન, નિર્વનીકરણ, સેન્દ્રિય કચરાનું દહન, યુદ્ધો વગેરે કારણોસર વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં વધારો થવા પામ્યો છે. ઉપરાંત વાતાવરણમાં મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC વગેરે ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ વધવાના કારણે વૈશ્વિક તાપવૃદ્ધિ અનુભવાય છે. વૈશ્વિક તાપવૃદ્ધિના નિયંત્રણ માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરી શકાય છે. અશ્મિભૂત બળતણના દહનમાં ઘટાડો, શક્તિના સ્ત્રોત તરીકે કુદરતી વાયુનો વૈકલ્પિક ઉપયોગ વધારવો, સૌરશક્તિ, પવનશક્તિ અને ભરતી શક્તિ વગેરેનો ઉપયોગ કરવો, વનીકરણ પ્રવૃત્તિને વધુ પ્રોત્સાહન આપવું, ગ્રીનહાઉસ વાયુ વાતાવરણમાં ન ભળે તેની યોગ્ય તકેદારી રાખવી, શાળા મહાશાળાના વિદ્યાર્થીઓને વૈશ્વિક તાપવૃદ્ધિની સમસ્યાથી વાકેફ કરવા, તાપવૃદ્ધિની સમસ્યા હલ કરવા જરૂરી વ્યવસ્થાપનની જોગવાઈ કરવી. પ્રશ્ન નંબર 6. ભૂતકાળમાં આબોહવામાં થયેલા ફેરફારના નક્કર પુરાવા વિશે લખો. આબોહવાની સ્થિતિ કદી સ્થિર રહી નથી. સમયાંતરે તેમાં પરિવર્તન થતું રહે છે, જે નીચે મુજબ છે. 60 કરોડ વર્ષ પહેલાં એટલે કે પ્રી ક્રેમ્બિયન યુગ પૃથ્વી સપાટીનો મોટો ભાગ બરફથી છવાયેલો હતો. લાખો વર્ષના સમયગાળામાં પૃથ્વીએ 4 મોટા હિમયુગો અનુભવ્યા છે. આ સમયને બાદ કરતાં મોટાભાગના સમય દરમિયાન આબોહવા ગરમ અને ભેજવાળી હતી. તે સમયે પૃથ્વી પરનું સરેરાશ તાપમાન આશરે 22 સેલ્સિયસ જેટલું હતું. ધ્રુવો બરફ વગેરેના હતા. આશરે 8000 વર્ષ પૂર્વે પૃથ્વી પરની આબોહવા ગરમ અને ભેજવાળી હતી. સહારા, અરબસ્તાન વગેરે રણ પ્રદેશો હરિયાળા વિસ્તારો હતા. ઈસવીસન પૂર્વે 3000થી 1700ની આસપાસ સૂકી અને ગરમ આબોહવામાં આવેલા તબક્કાઓના કારણે એ વિસ્તારો રણ પ્રદેશમાં ફેરવાઈ ગયા છે. ઈસવીસન 1885થી ઈસવીસન 1940 સુધીના સમયગાળામાં ઉત્તર ગોળાર્ધની આબોહવા ગરમ હતી, પરંતુ ઈસવીસન 1940 પછી પૃથ્વી પરના સરેરાશ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. સંયુક્ત રાજ્ય અમેરિકાના મોટા મેદાનમાં દક્ષિણ પશ્ચિમ ભાગોમાં ઈસવીસન 1930ના દશકામાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. આબોહવાના પરિવર્તનના કારણે ઈસવીસન 1950થી 1966 વચ્ચેના સમયગાળામાં ઇંગ્લેન્ડમાં પાકની ઋતુઓ સમયગાળો 9થી 10 દિવસ ઘટી ગયો હતો. દૂર ભૂતકાળની આબોહવાના ફેરફારની અસર અંકિત થઈ હોય એવા ખડકો પૃથ્વી સપાટી પરથી મળી આવ્યા છે. જુદી જુદી આબોહવામાં જીવી ગયેલા પ્રાણીઓ અને ઉગેલી વનસ્પતિના અવશેષો પણ ભૂતકાળની આબોહવામાં થયેલા ફેરફારોની ઝાંખી કરાવે છે. આબોહવાના ફેરફારો પ્રમાણે મોટા વૃક્ષના થડમાં વિકસતા વાર્ષિક વર્તુળો, નદીઓ તથા હિમનદીઓના નિક્ષેપો, નિર્જન કે રણ પ્રદેશમાંથી મળી આવતા વસ્તી વસવાટના જીવ અવશેષો, સમુદ્ર અને સરોવરની સપાટીમાં થયેલા ફેરફારો દર્શાવે છે. કાયમી બરફ પ્રદેશોના બદલાતા રહેતા વિસ્તારો અને એની જમીન સપાટી પર અંકિત થયેલી અસરો વગેરે ભૂતકાળની આબોહવામાં નોંધપાત્ર ફેરફારો સૂચવે છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. શોભ સીમાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે, સમજાવો. તો વાતાવરણના પ્રથમ આવરણને શોભ આવરણ કહે છે. આ આવરણમાં સરેરાશ 1 કિલોમીટર ઊંચાઈએ
તાપમાન 6.5 સેલ્સિયસ જેટલું ઘટે છે, પરંતુ શોભ સીમાના વિસ્તારોમાં તાપમાન લગભગ સ્થિર રહે છે. અહીં હવા શાંત હોય છે, પવનો, વંટોળો, વાદળો, વરસાદ વગેરે હોતો નથી. વળી હવા સ્વચ્છ અને પાતળી હોય છે. હવાનું હલનચલન મંદ પડી જાય છે. આથી ક્ષોભ સીમાના આ આવરણમાં વિમાનો હવાના ઓછા ઘર્ષણે સરળતાથી અને ઝડપથી ઉડી શકે છે. આ ક્ષોભ સીમાનો વિસ્તાર વિમાનોના ઉડ્ડયન માટે અનુકૂળ છે. હવામાન અને આબોહવાની વ્યાખ્યા આપો. તો હવામાનની પ્રથમ વ્યાખ્યા જોઈ લઈએ મિત્રો. હવામાન એટલે કોઈ સ્થળની કોઈ એક સમયની કે નિશ્ચિત એવા ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. આ ટૂંકા સમયગાળા દરમિયાન તે સ્થળે સૂર્યઘાત, તાપમાન, દબાણ, પવનોની સ્થિતિ, પવનોનો વેગ, હવામાં રહેલો ભેજ, ધુમ્મસ, ઝાકળ, વાદળો વગેરે ઘટકોની પરિસ્થિતિ પરથી તે સમયગાળાનું હવામાન નિશ્ચિત કરી શકાય છે. આબોહવા એટલે શું? એની વ્યાખ્યા જોઈ લઈએ તો આબોહવા એટલે કોઈપણ પ્રદેશની લાંબા સમયગાળાના વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. આ સમયગાળો સામાન્ય રીતે 35 કે તેથી વધુ વર્ષનો છે. નંબર 3. અક્ષાંશ આબોહવા પર કેવી અસર કરે છે? વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી તે ગરમી વધુ પડે છે, બાષ્પીભવન વધારે થાય છે અને વરસાદ પણ વધારે પડે છે. આથી આ પ્રદેશમાં આબોહવા ગરમ અને ભેજવાળી બને છે. વિષુવવૃત્તીય પ્રદેશથી ધ્રુવીય પ્રદેશો તરફ જતાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા જાય છે. ધ્રુવીય પ્રદેશોમાં સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાંસા પડે છે, તેથી બાષ્પીભવન ઓછું થાય છે અને વરસાદ પણ ઓછો પડે છે. તેથી અહીં બારેમાસ અતિશય ઠંડી આબોહવા અનુભવાય છે. ભૂમધ્ય પ્રદેશમાં 30 સેલ્સિયસ અને 45 સેલ્સિયસ અક્ષાંશના પટ્ટામાં ઉનાળામાં સૂકી અને શિયાળામાં હુંફાળી તથા ભેજવાળી આબોહવા હોય છે. આમ અક્ષાંશ આબોહવા પર અસર કરતું મહત્વનું પરિબળ છે. આબોહવાના તત્વ તરીકે સૂર્યઘાત અને તાપમાન વિશે વર્ણન કરો. મિત્રો, આનો પણ જવાબ આપણે ઉપર જોઈ લીધો છે. તો સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યઘાત કહે છે. સૂર્યઘાતનું પ્રમાણ અક્ષાંશ પ્રમાણે જુદું હોય છે. ઉષ્ણકટિબંધમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી તાપમાન ઊંચું રહે છે, જ્યારે ધ્રુવ પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું અનુભવાય છે. સૂર્યઘાત અને તાપમાન પરથી જે તે પ્રદેશની આબોહવા ગરમ, ઠંડી, સમ કે વિષમ છે તે નક્કી કરી શકાય છે. પ્રશ્ન નંબર 5. વૈશ્વિક તાપવૃદ્ધિના નિયંત્રણ માટેના પગલાં જણાવો. વાતાવરણમાં મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન તથા કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાયુઓનું પ્રમાણ વધવાના કારણે વૈશ્વિક તાપવૃદ્ધિ અનુભવાય છે. વૈશ્વિક તાપવૃદ્ધિના નિયંત્રણ માટે નીચે મુજબ પગલાં લઈ શકાય છે. અશ્મિભૂત બળતણના દહનમાં ઘટાડો કરવો, શક્તિના સ્ત્રોત તરીકે કુદરતી વાયુનો વૈકલ્પિક ઉપયોગ વધારવો, સૌરશક્તિ, પવનશક્તિ, ભરતી શક્તિ વગેરેનો ઉપયોગ કરવો, વનીકરણ પ્રવૃત્તિ વધારવી, શાળા મહાશાળા કક્ષાએ વિદ્યાર્થીઓને વૈશ્વિક તાપવૃદ્ધિની સમસ્યાથી જાગૃત કરવા. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. વાતાવરણના મુખ્ય 4 આવરણો કયા છે? તો વાતાવરણના મુખ્ય 4 આવરણો આ પ્રમાણે છે: શોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ આવરણ અને ઉષ્માવરણ. ઓઝોન વાયુ કયા આવરણમાં આવેલો છે? તો ઓઝોન વાયુ સમતાપ આવરણમાં આવેલો છે. શોભ સીમા કોને કહે છે? તો શોભ આવરણની ઉપરની સપાટી કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે તેને ક્ષોભ સીમા કહે છે. હવામાન એટલે શું? વાતાવરણના ટૂંકા સમયગાળાની વાસ્તવિક સ્થિતિને હવામાન કહેવામાં આવે છે. આબોહવા કોને કહે છે? તો વાતાવરણના લાંબા સમયગાળાની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે. આબોહવાના તત્વો કયા છે? તો આબોહવાના 3 તત્વો છે: સૂર્યઘાત અને તાપમાન, દબાણ અને પવનો તથા ભેજ અને વરસાદ. ગ્રીનહાઉસ વાયુ કયા કયા છે? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન વગેરે ગ્રીનહાઉસ વાયુ છે. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. વાતાવરણના બંધારણમાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ છે? તો નાઇટ્રોજન 78%. વાતાવરણમાં સૌથી ભારે વાયુ કયો છે? તો કાર્બન ડાયોક્સાઇડ. મેરુજ્યોત કયા આવરણમાં જોવા મળે છે? તો ઉષ્માવરણમાં એટલે કે સૌથી ઉપરના આવરણમાં. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? તો દિલ્હીમાં. ગ્રીનહાઉસ વાયુમાં મુખ્ય અને વધુ અસરકારક વાયુ કયો છે? તો કાર્બન ડાયોક્સાઇડ. વર્તમાન સમયમાં પૃથ્વી ઉપર સરેરાશ તાપમાન આશરે કેટલા અંશ છે? તો 14 સેલ્સિયસ મિત્રો છે.
અહીં સંપૂર્ણ પાઠનું સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યાર પછીના પાઠનું સોલ્યુશન જોવા માંગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.